નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે હું લઈને આવી છું મિત્રો, ભારતનો નકશો છે તેના વિશે હું ડિટેલમાં તમને સમજાવવા જઈ રહી છું કે ઉત્તરમાં કયા કયા રાજ્યો આવેલા છે, પશ્ચિમમાં કયા કયા ભારતના રાજ્યો આવેલા છે, પછી છે ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વ અને પશ્ચિમમાં કયા કયા રાજ્યો આવેલા છે તેના વિશે હું માહિતી આપીશ. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. જો તમને સહેલો લાગે વિડીયો તો તમને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જોઈ શકો છો તમે આમાં નકશો સામાન્ય આપેલો છે. તો હવે પહેલા તો આપણે ઉત્તર દિશા જોઈએ. જો ઉત્તર દિશામાં તમે જોઈ શકો છો કે કયા કયા દેશો આવેલા છે, કયા કયા દેશો સોરી રાજ્ય, ભારતના કયા કયા રાજ્યો છે તે આવેલા છે. તો આપણે જોઈએ તો ઉત્તરમાં ક્યાં ક્યાં આવેલા છે તો કે પંજાબ જોઈ શકો છો, અહીંયા પંજાબ છે, પછી જમ્મુ કાશ્મીર, પછી લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જોઈ શકો છો હરિયાણા છે. તે બધું છે, તે બધા રાજ્યો છે જે ઉત્તરમાં આવેલા છે મિત્રો. પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જે છે તે ઉત્તરમાં આવેલા છે મિત્રો. આપણે જાણો જ છો કે જમ્મુ કાશ્મીર છે તે સૌથી ઠંડુ, ત્યાં વધુ બરફ પડે છે મિત્રો. અને જમ્મુ કાશ્મીરમાં આપણી પાકિસ્તાનની ને ભારતની બોર્ડર પણ આવેલી છે મિત્રો. અને પંજાબમાં તમે જોઈ શકો છો કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન વધુ થાય છે મિત્રો. પછી શિમલા, લેખુત સિંહ, હિમાચલ પ્રદેશ, શિમલામાં સફરજન ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. અમૃતસર પણ ત્યાં આવેલું છે પંજાબમાં, જો જોઈ શકો છો પંજાબની અંદર અમૃતસર આપેલું છે. પછી લદ્દાખ છે, તે પણ સૌથી રણ છે, ત્યાં રણ પ્રદેશ છે લદ્દાખમાં. પછી છે દહેરાદૂન, ઉત્તરાખંડ. પછી તમે જોઈ શકો છો તો ઉત્તર પછી આપણે પશ્ચિમ દિશામાં જોઈએ તો પશ્ચિમ દિશામાં કયા કયા રાજ્યો આવેલા છે તો પશ્ચિમ દિશામાં રાજસ્થાન, ગુજરાત જોઈ શકો છો, આમાં ગુજરાત છે, પછી રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે અને ગોવા. આ 5 રાજ્યો છે તે પશ્ચિમ દિશામાં આવેલા છે મિત્રો. ગુજરાતમાં ગાંધીનગર, કંડલા બંદર છે તે સૌથી ગુજરાતનું મોટામાં મોટું બંદર છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધુ થાય છે. સૌથી મોટું સિટી, શહેર હોય તો અમદાવાદ છે મિત્રો. પછી છે મુંબઈ, મુંબઈ પણ પશ્ચિમમાં આવેલું છે. મુંબઈ સૌથી કહેવાય છે ને મોટું સિટી છે. સેલવાસ, દાદરા નગર હવેલી, દીવ, દમણ બધું પશ્ચિમમાં આવેલું છે. પછી તમે નીચે જોઈ શકો છો પુણે, મહારાષ્ટ્ર બધું પશ્ચિમમાં આવેલું છે મિત્રો. હવે તમે જોઈ શકો છો દક્ષિણમાં કયા કયા રાજ્યો આવેલા છે તો જોઈ શકો છો કે દક્ષિણમાં છે તિરુવનંતપુરમ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને પોંડિચેરી. આ 4 રાજ્યો આવેલા છે. આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, હૈદરાબાદ, મછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ એ આ છે તે ત્યાં આવેલા છે. હવે મેઇન વાત કરીએ છીએ આપણે તો કે ઈ છે ઉત્તર દિશાની, પૂર્વ દિશાની મિત્રો. પૂર્વ દિશામાં શું શું આવેલું છે તો પૂર્વ દિશામાં 7 સિસ્ટર કહેવાય છે, 7 સિસ્ટર, 7 બહેનો. અસમ જો અસમમાં 7 સિસ્ટરનું આખું છે. અસમ, મેઘાલય, દિસપુર, મણિપુર, અગરતારા, ત્રિપુરા અને મિઝોરમ તે છે 7 સિસ્ટર. ઈટાનગર, પછી છે અરુણાચલ પ્રદેશ, પૂર્વમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ જોઈ શકો છો, આમાં કલકત્તા, ઝારખંડ, બિહાર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ. કર્કવૃત પસાર થાય છે, જો આ કર્કવૃત વચ્ચે પસાર થાય છે એવા પણ રાજ્યો દેખાય છે. તો ક્યાં ક્યાં છે અહીંયા જોઈ શકો છો તમે, કર્કવૃત પસાર થતા હોય એવા 8 રાજ્યો છે. તમારા લાઈનમાં પહેલા તો ગુજરાત આવે છે, પછી ઝારખંડ, ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે મિત્રો. જુઓ, ગુજરાત પછી મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ જુઓ, ત્રિપુરા છે,
પછી મિઝોરમ છે મિત્રો, છત્તીસગઢ છે. આટલા જે છે તે કર્કવૃત આપણે પસાર થતા રાજ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, આ રેખાંશ પણ આપેલા છે. આ આપણો આખા દેશનો રાજકીય નકશો છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી, જયપુર, મધ્યપ્રદેશ, ગાંધીનગર, દહેરાદૂન, શિમલા, ચંદીગઢ બધું આમાં આપેલું છે મિત્રો. શાંતિથી તમે આને નકશાને વાંચન કરશો તો તમને નકશા પૂરતી આવડી જશે મિત્રો. ખાસ કરીને તમારે પહેલા તો તમારે એક યાદ રાખવાનું છે કે નકશામાં પહેલા તો તમારે ઉત્તર દિશામાં કયા કયા રાજ્યો આવેલા છે પહેલા તો તમારે મગજમાં રાખી લેવાનું છે કે ઉત્તર દિશામાં છે પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આટલા રાજ્યો આવેલા છે. પછી તમારે દક્ષિણમાં જોવાનું, તો દક્ષિણમાં કયા કયા રાજ્યો આવેલા છે, તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ ને પોંડિચેરી. પછી તમારે જવાનું છે પૂર્વમાં ક્યાં ક્યાં રાજ્યો આવેલા છે, તો કે 7 સિસ્ટર, આપણે મગજમાં યાદ રાખી લેવાનું, 7 સિસ્ટર, 7 બહેનો, તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ ને મેઘાલય. પછી આપણે જઈશું પશ્ચિમમાં, તો પશ્ચિમમાં ક્યાં ક્યાં, તો કે ગુજરાત છે, રાજસ્થાન છે, પછી મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે અને ગોવા છે, એ આવેલા છે. તો મિત્રો તમે ખ્યાલ જ છે કે ગુજરાતમાં છે મગફળી વધુ થાય છે, પછી અસમમાં છે તે ચાનું ઉત્પાદન વધુ થાય છે, અને પંજાબમાં ઘઉંનું વધુ ઉત્પાદન થાય છે. પછી જમ્મુ કાશ્મીરમાં છે તે બરફ વધુ પડે છે. અમુક પોઈન્ટ છે તે વધુ યાદ રાખવાના. કંડલા બંદર છે તે સૌથી મોટું બંદર છે. અમુક પોઈન્ટ છે તે તમારે યાદ રાખવાના છે, એટલે ઇઝીલી પોઈન્ટ છે તે તમને યાદ રહી જશે. પછી મધ્યપ્રદેશ બધાને યાદ રહી જશે. અને 8 જે કર્કવૃત પસાર થાય છે એ દેશ તમારે નકશો આવે તો એવા 8 પ્રદેશ વચ્ચે દોરી જ નાખવાના. એ કર્કવૃત વચ્ચેથી પસાર થાય છે એને કર્કવૃત કહેવાય છે. તો એમાં 8 પ્રદેશ ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા અને છત્તીસગઢ તે આવેલા છે. તો પછી આમાં રાજ્યની સીમા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સીમાઓ પણ જો આ લાઈન કરી છે એ લાઈન છે તે આંતરરાષ્ટ્રીય સીમા છે. પછી છે રાજ્યની સીમા છે, અહીંયા આપેલી છે. તો મિત્રો જો તમને મારો આ નકશા ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.